હેલો દોસ્તો, કેમ છો? હવે અમે છેલ્લા થોડા સમયથી આવો પ્રયાસ કરીએ છીએ કે જે પરિવારને તાતી જરૂર છે, ઘરમાં કોઈ આવકનું સાધન નથી, જે એને કોઈ આજીવિકા નથી જીવવા માટે, એવા પરિવારને મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ. મિત્રો, તમારા ધ્યાનમાં કોઈ આવા પરિવાર હોય તો અમને જાણ કરજો. ઉપરાંત આજે એવા પરિવારને ત્યાં આવ્યા છીએ. આ દાદા છે વડિયાના, આહિર સમાજના, અને પાછળ દેખાય એના દીકરા છે. એમની સાથે વાત કરીએ અને એનું અત્યાર સુધી કેમ ચાલતું હતું અને હાલ આજની આ બીજી કીટ ને દાદા આપણે બીજી કીટ અમે આપી રહ્યા છીએ અહીંયા. એની જિંદગી તો અમે નહીં ભર આપી શકીએ, પણ જ્યાં સુધી આપ મિત્રોનો સહયોગ અને સહકાર મળતો રહેશે ત્યાં સુધી આવા પરિવારનો અને અમે સ્વખર્ચે જઈ અને કીટ આપવાનો પ્રયાસ કરશું. આપના ઉદાર હાથે જો અમને હેલ્પ મળશે તો અમે એ પણ કરશું. તો મિત્રો, ચાલો આ પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ અને જાણીએ ના કીટના દાતા કોણ છે એ પણ જાણીએ. કાકા, શું નામ તમારું? કાનભાઈ. કાનભાઈ, તમારા પરિવારમાં કેટલા જણા? અમે બે જ છીએ અટાણે, કોઈ છે નહીં બીજું. દીકરીઓ સાસરે છે? દીકરીઓ તો બધા એને ઘરે. ઠીક છે. આવકનું સાધન હું? આવકમાં કાંઈ ન મળે અટાણે, હવે આપણાથી કાંઈ થાય એમ ન મળે. તો અત્યાર સુધી કેમ ગાડી હાલતી તમારી ખાવા પીવાની? અમારે એમના માયલા રાખતો. આ ખાટલો આવ્યો એટલે ન કર, હું તો ઉપલેટા બાજુ ગયો હતો મહિનોથી મારા ભાણિયાઓ પાસે કામ કરવાને. એમ કામ થાય એવું કરવાનું, આપણને કોઈ ચિંતા નહીં કે તમે જાઓ એમ. ભાઈ શું કરતા? લક્ઝરીમાં ભાઈ હતો. એને શું થઈ ગયું? એક્સિડન્ટ થયું હતું ને. તો એક્સિડન્ટમાં હાલી ચાલી આપતા બંધ થઈ ગયા? એ તમને પૂછીએ. તો આવકનું કોઈ સાધન નથી અને આવું તમારી પાસે. ઠીક છે. આ પરિવાર છે જેને ખરેખર કીટની જરૂરિયાત છે. મિત્રો, નાની એવી સરસ મજાની કીટ આપીએ છીએ. દોઢ મહિનો નીકળી જાય એવી કીટ છે, એવો અમારો પ્રયાસ છે. આ ભાઈ છે. ભાઈ, શું નામ તમારું? કમલેશભાઈ. રમેશભાઈ, આ શું થયું તમને? એક્સિડન્ટ. ક્યાં એક્સિડન્ટ થયું? સુરત પાસે કોસંબા. તો શું એની તકલીફ શું થઈ ગઈ તમારે? પગ કપાઈ ગયો. પગ જ નથી એક? કેટલો સમય થયો? અને વર્ષ દિવસથી પથારી વસ જ. જો મિત્રો, આ પરિવારની પરિસ્થિતિ છે. ઘરનો યુવાન છે. તમને કેટલા વર્ષ થયા રમેશભાઈ? મારા વર્ષ થયા 42 વર્ષ. અને જો આ પરિસ્થિતિ છે, આ પરિવારને બીજો ક્યાંય કોઈ સપોર્ટ નથી અને એવા પરિવારને અમે પ્રયાસ કરીએ છીએ મદદ કરવાનો. તો મિત્રો, આપણે હૃદયમાં પ્રેરણા જાગે તો આવા પરિવારને હેલ્પ કરવાનો પ્રયાસ કરજો. સાથે સાથે મુન્નાદા છે. મુન્નાદા, નમસ્કાર. આજે તમે કીટ આપવા આવ્યો છો, શું કહેશો? બસ આપણે આજે આપણને એક વ્યક્તિએ કીધું કે ભાઈ આવું છે અને અહીંયા આ દીધા જેવું છે, એટલે અમે એની મુલાકાત પહેલાં હું લઈ ગયો ઘરે આવીને. હું તો કાનભાઈને ઓળખું છું અને મને તો ખ્યાલ હતી, હું ભાઈના ખબર અંતર પૂછવા પણ આવ્યો હતો, પણ મને ફોન આવ્યો કે ભાઈ આવી રીતના જગ્યા છે અને અહીંયા દીધા જેવું છે. એટલે હું સવારે અહીંયા આવ્યો અને સવારે આવી અને મેં બધી પૂછપરછ કરી અને મેં કીધું કે ભાઈ હું અડધી કલાક પછી આવું છું કીટ લઈ. મુન્નાદા, કીટના દાતા કોણ છે? આ કીટના દાતા છે અશ્વિનભાઈ કવાભાઈ સોજિત્રા, રાખફળીની અંદર. વડિયાના જ છે? વડિયાના જ છે, હાલ સુરત છે. ભગવાન ખૂબ ખૂબ શક્તિ આપે અશ્વિનભાઈને. એને આવી પ્રેરણા મળી અને આવું સરસ કાર્યમાં એના પૈસા વપરાણા. ખૂબ ખૂબ અભિનંદન કવાભાઈને. કરો રાજ સ્ટુડિયો ફોલો.